नमस्कार दर्शक मित्रों, TV9 सोशल मीडिया प्लेटफॉर्म पर आपનું સ્વાગત છે। આપને ખ્યાલ હશે કે 16 ડિસેમ્બરે મુખ્યપ્રધાન દ્વારા ભૂમાફિયાઓ સામેના કડક કાયદા અંગેની જાહેરાત કરવામાં આવી અને લેન્ડ ગ્રેબિંગને રોકવા માટે એક આખો જે જાહેરાત છે તે કરવામાં આવી અને આગામી દિવસોમાં તેનું અમલીકરણ થશે તેવું પણ આશ્વાસન તેમણે આપ્યું। તેની સાથે જ એ દિવસે બીજી પણ એક ઘટના બની હતી। ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ જ્યારે આ જાહેરાત થઈ ત્યારબાદ ભૂમાફિયાઓને એક્સપોઝ કરવાની વાત કરી। હાલાકી તેમણે કહ્યું છે કે 1 જાન્યુઆરીથી એટલે કે વર્ષ 2021થી ન માત્ર અમદાવાદ પરંતુ રાજ્યભરમાં ભૂમાફિયાનું કેવું રેકેટ ચાલે છે અને તેની પાછળ કોણ છે તે તમામના પર્દાફાશ કરશે। આપણી સાથે વાત કરવા માટે અલ્પેશ ઠાકોર પોતે ઉપસ્થિત છે। વાત કરવાનો પ્રયત્ન કરીએ। અલ્પેશભાઈ, ભૂમાફિયાઓની આપણે વાત કરી હતી અને સરકારની જાહેરાતની સાથે તરત જ આપણે પણ આ પડકાર ઝીલ્યો। પહેલાં તો વિચારવા માંગીશું કે સેમ ડે આ પડકાર ઝીલવાનું કારણ શું? સર્વપ્રથમ તો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ખૂબ ખૂબ આભાર માનું। એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે એમણે જે રીતે કાયદો પસાર કરાવડાયો, કેબિનેટે મંજૂર કરી, રાજ્યપાલશ્રીએ એમાં મહોર પણ મારી દીધી। મારી જાતને એટલે ના રોકી શક્યું કિંજલબેન કે ગાંધીનગર અમદાવાદ, આ ગાંધીનગર અમદાવાદમાં વધારે જમીનો ઠાકોરોને, ક્યાંક અજ્ઞાનતાના કારણે, ક્યાંક અણસમજના કારણે, ક્યાંક વ્યસનોના કારણે છેતરપિંડીનો ભોગ બન્યા અને 70-80% જમીનો ઠાકોરોની એવી જ ગઈ જે કરોડો રૂપિયાની હતી। હું આનો ઓફિશિયલ આંકડો કહું તો 25,000થી વધારે કરોડની જમીન તો માત્ર ઠાકોરોની ઘસાઈ। હવે આ જે થયું એટલે હું આવકારવા એટલે માટે આગળ આવ્યો કે જો એક રેવન્યુ મેટરમાં દાવાદોબીમાં વર્ષોના વર્ષો 2 પેઢીઓ ખતમ થઈ જાય પણ ન્યાય નહીં મળતો હતો। રેવન્યુ એવી બાબત છે કે રેવન્યુ શબ્દોની ભાષા, શબ્દોની મારામારી ઉપર ચાલતી હોય છે, જોન તો ઉપર, એટલે એ રેવન્યુમાં ન્યાય પ્રક્રિયા ખૂબ ધીમી ચાલતી। કાયદો એવો બન્યો છે કે કાયદામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં 7 અધિકારીઓની કમિટી બને, એનો રિપોર્ટ 21 દિવસમાં તૈયાર કરવો, 6 મહિનામાં એનો ઉકેલ લાવી દેવો। એટલે હું માનું છું કે જે પીડિત લોકો છે, ના કોઈ માત્ર ઠાકોર, તમામ સમાજો, એમને ન્યાય મળશે અને એટલે જ હું આવકારવા માટે આગળ આવ્યો। હવે મુદ્દો એ છે કે પહેલાં ઠાકોરોની જમીનો ઘસાતી અથવા બીજા કોઈ બક્ષીપંચ ગરીબ લોકોની ઘસાતી, હવે તો પટેલોની જમીનો પણ ઘસાવા લાગી। જે સમજુ સમાજ છે, જે શિક્ષિત સમાજ છે, એમની જમીનોના પર ચીટિંગ થવા લાગ્યા। એક પ્રકારનું એવું ચેનલ એવી ચાલે છે, આ પેલા નહીં કહેતા કે પેલા જે એક પ્રકારના ઠગ હોય, એ ઠગ બધી જ સ્ટાઇલો એમને આવડતી હોય છે। એવા દાખલાઓ મારી પાસે આવ્યા કે જેને ખોટા બાનાખતો કરવામાં આવે, ક્યાંક એમના ખોટા પાવરો બતાવવામાં આવે, એના પપ્પાને મરી ગયે 10-15 વર્ષ થયા હોય અને આજે જીવતા બતાવવામાં આવે। ભળતા નામો, કિંજલબેન નામ છે તો કિંજલબેન બીજા કોણ છે તો ભળતા નામે એમના નામે તમારી મિલકત ચડાવી દેવાની। આ પ્રકારનું એક જે સિન્ડિકેટ ચાલે છે એમાં 50 કરોડ રૂપિયાની જમીન 5 લાખ રૂપિયામાં ઓયા કરી જવાની, આ પ્રકારનું એક સિન્ડિકેટ ચાલે છે। અલ્પેશભાઈ, એક ગણગણાટ રાજકીય વર્તુળોમાં પણ છે અને તમામ જગ્યાઓ પર પણ છે કે જાહેરાતની સાથે અલ્પેશ ઠાકોરે આ મુદ્દો ઉપાડ્યો છે, તો શું એની પાછળ તમારું કોઈ રાજકીય, તમારી કોઈ ઈચ્છા છે, મહેચ્છા છે, તમે ક્યાંક પ્લેટફોર્મ ઝંખી રહ્યા છો એની માટેની આ વાત છે? અને 1 તારીખે ખરેખર નામ જાહેર થશે કે પછી ઘીનાઠામાં ઘી ઠરી જશે? નામ તો જાહેર થશે। પહેલાં તો મહેસાની વાત કરું, શું આનાથી રાજકીય ફાયદો થશે? ઘણા બધા મીડિયાના મિત્રો એવું પણ કરી રહ્યા છે કે તોડ પાણી માટે કર્યું। શું તોડ પાણી મને કહો તમને? આજે હું TV9 ને પહેલી વાર હું એવું કહું છું, મને 7 બારનો ઉતારો ખબર જ નહીં પડતી। આ તમને નવાઈ લાગે, 7 બારનો ઉતારો મને કોઈ બતાવે મને ખબર નહીં પડતી, મૌખિક વાત કરો ને। અત્યાર સુધી મેં કોઈનો 7 બારનો ઉતારો મેં નહીં જોયો, અથવા મને જે વસ્તુથી લેવા દેવા નથી, પણ તેમ છતાં કોઈક એવું માને કે આ તોડ કરવા માટે કે બિલ્ડરોને દબાવવા માટેનો આ પ્રયત્ન છે। ના, એવું નથી। મારી પાસે એવા બધા કેસો આવે છે કે જેની મહામૂલી જમીન, જે બાપ દાદા આપેલી સાચવી રાખેલી જમીન, કોઈ ઠગ આવી, કોઈ ચીટરો આવી અને લઈ જાય તો એના ન્યાય માટે આગળ આવે છે। મુખ્યમંત્રીશ્રીએ આટલો સરસ કાયદો બનાવ્યો છે તો એનો ફાયદો સામાન્ય લોકોને કેમ ના જાય? કોઈ રાજકીય મૈસાઓ વગરનું આ વાત છે। એક ગરીબ, આપણે ગામડાઓમાં એક શેઢો દબાય તો બાપ દાદાના 2-3 પેઢીઓ સુધી વેર ચાલે કે મારો શેઢો દબાયો તો આને, તો આખી જમીનો જતી રહે છે। હું તમને ગાંધીનગર પાટનગરની ધોળકવાની એક વાત કરું। એક ખેડૂત કે જેની વળતર માટેની ફાઇલ ચાલતી, તેમાં કોઈ એવું કીધું કે હું ઝડપથી લઈ આપું
પણ તમારે ખાતું ખોલાવવું પડે. એટલે ખાતું ખોલાવે એટલે પેલો બ્લેન્ક ચેક લે, તો કે ખાતું એને જ એની ઓળખીથી બેંકમાં ખોલાવી આપ્યું, ચેકબુક એની જોડે સહીઓ કરાવી લીધી. જેવું એના ખાતામાં 7 કરોડ રૂપિયા આવ્યા, 7 કરોડ રૂપિયા એના ખાતામાં ટ્રાન્સફર કરાવી દીધા. ઇન્કમટેક્સ વિભાગે ખાતું સીઝ કર્યું કે ઇન્કમ ઓફ સોર્સ બતાવો કઈ રીતે. એટલે ખેડૂતને હજુ એની એક આશા જીવન છે. એ પછી 13 કરોડ રૂપિયા હજુ પાટનગર યોજનાના હજુ આવવાના છે એના ખાતામાં. તો એવું કહે છે કે આ પૈસા પણ મારા છે, મને જ આપી દેવાના, આમાં તમારો કોઈ હક ના થાય. લીગલી લડે છે, હજુ સુધી ન્યાય નહીં મળતો. કારણ કે એમાં હું સ્પષ્ટ માનું છું કે આવા જે કંઈ કિસ્સાઓ બને છે. બીજો દાખલો આપને આપું કે એક એવો બિલ્ડર પણ છે કે જેને ભણતા નામે હવે એક દીકરાને 2 બાપ હોઈ શકે. અલ્પેશ ખોડાજી ઠાકોરના અલ્પેશ એક્સ બીજું નામ એવું હોઈ શકે ખરું, મારું જ પોતાનું. એવા નામો, મને મારા પપ્પાની મિલકત તો મેં વેચી મારી, પણ મને બીજી મિલકત ઉપર પાછો મેં દાવો કરી દીધો, એમાં મારા બાપનું નામ થઈ જાય છે. આવું ફ્રોડ થાય. જેની 135 દીની નોટિસ ના નીકળે, 135 દીની નોટિસ એ ફરજિયાત છે, એ વર્ષોથી ચાલુ આવતો કાયદો છે, એની નોટિસ ના નીકળે, તેમ છતાં નામો બારોબાર આવી જાય. હવે એવા સામે બોલું તો કે ગુનેગાર છે. હવે આ બધામાં એવા ખેડૂતો પણ છે કે 90 વર્ષની બાને પોલીસ સ્ટેશનો બહેરી રાખવામાં આવે, હાથ ઊંચા રાખવામાં આવે. દયા આવે મને. ઘણીવાર બધા એવું કે કેમ લડે, જો જે લડશે ને એને જ લોકો ખરાબ કહેવાના. અલ્પેશભાઈ, એક વાત એ પણ આવી રહી છે કે કેમ લડે છે, અને બીજો એક વર્ગ છે એમ પણ કહી રહ્યો છે કે આ બધું જ અલ્પેશભાઈને ખબર હતી તો અત્યાર સુધી કેમ ચૂપ હતા. હું લડું છું. તમને યાદ છે ને 2007માં પણ આજ પશ્ચિમ પટ્ટામાં જ્યાં જ્યાં જમીનો અને લેન્ડ ગ્રેબિંગ માફિયાઓની મિટિંગો થઈ, એની અંદર મારી ટીમ સાથે હું 2003માં જતો હતો, 2005માં જતો, 2007માં જતો. હું કે ચૂપ બેહી રહ્યો નથી. મને ભલે રેવન્યુ ખબર ના પડતી હોય, મને સાતબાનો ઉતારો જોતા ના આવડતી હોય, પણ મને તમારી આંખો વાંચતા તો આવડે છે કે આની આંખોમાં જે ઘોર નિરાશા છે એ નિરાશા દૂર કરવાનું મારું છે. હું લડું છું. હું તમને આ મહમ્મદપુરાની અંદર એક એવો ભૂમાફિયા મોટો, એનું નામ પણ જાહેર કરીશ કે જે ઠાકોરોની 34,000 વાર જમીન, જેની આજે બજાર કિંમત 200 થી 300 કરોડ રૂપિયા છે, આજે દર ભટકી રહ્યા છે. મારા જ સંગઠનનો યુવાન છે. મને દુઃખ થાય છે, પણ મારી જોડે એમાં કોઈ પાવર નહીં. આજે આ કાયદો બન્યો છે એને પણ ન્યાય મળશે. મારો જ પ્રદેશ ઉપપ્રમુખના એના જ ઘરમાં એવું ચીટિંગ કરવામાં આવ્યું કે જેની કોઈ વાત થાય એવી નથી. હવે આવા અનેક કિસ્સાઓ મેં કહ્યું તમને કે હું એટલે આગળ આવ્યો છું કે આમાં મોટાભાગનો ભોગ જે બન્યા છે, ગરીબ બન્યા છે, ઠાકોર બન્યા છે, એમનું કોઈ લડનારું નથી. અથવા એવું ઘણીવાર એવું પણ બને છે કે અમે તો અપનોને લૂંટા, ગેરોમાં ક્યાં હાથ લૂંટા. ઘર ફૂટે ઘર જાય. ઘણીવાર ઘરનો એક માણસ એક 5 પૈસાના લાભ માટે 500 કરોડની મિલકતને ઢોળી નાખી, એવા કિસ્સાઓ પણ છે. પરંતુ આ બધા છે કોણ? આ શું માત્ર એ સવાલ છે અલ્પેશભાઈ કે આ બધા છે કોણ? અને જો ભૂમાફિયાની વાત કરતા હો તો આપણે જે રીતે કીધું કે આ લોકો આપની સામે આવ્યા હતા, તો ગુજરાતની અંદર આપણે જે રીતે અભ્યાસ કર્યો છે અથવા જે રીતે આ સબ્જેક્ટ ઉપર કામ કર્યો છે, તો ગુજરાતમાં આવા કેટલા ભૂમાફિયાઓ છે અને એને કઈ પોલિટિકલ પાર્ટીની શેર થઈ રહી છે? પોલિટિકલ પાર્ટીની શેર ના હોય, પોલિટિકલ લીડરોની શેર હોય. જે રાજકીય નેતાઓ છે કોઈ પણ પાર્ટીના હોઈ શકે. આમાં કોઈ આપણે અંદર તો જોવા ગયા નથી, પણ એ તમામ પાર્ટીના હોઈ શકે. પણ ધારો કે સુરત જે છે, સુરત અત્યારે સૌથી વધારે ઠગાય છે. ત્યાં સુરતમાં સૌથી વધારે અમદાવાદમાં ઠગાય છે, સૌથી વધારે રાજકોટમાં ઠગાય છે. જે મહાનગરો છે જ્યાં જમીનોના ભાવો ઊંચા થયા છે, ત્યાં પ્રકારના ફ્રોડ ઊભા થઈ રહ્યા છે. શું આપણે એવું માનીએ કે આ જમીનના એક નાના મોટા છીટપુટિયા જે કોઈ લોકો કામ કરતા હોય એટલા બધા પાવરફુલ છે? ના, એ તો મોહરા છે. આમની પાછળ મોટા બિલ્ડરો છે. બિલ્ડરો એકલા પણ નથી, એમની પાછળ મોટા અધિકારીઓ છે. એકલા મોટા અધિકારી નહીં, એમની પાસે મોટા નેતાઓ છે. આ એક પ્રકારની સિન્ડિકેટ છે, ગરીબોનું લૂંટવાની, માફિયાગીરી કરવાની. 25-50 લાખ, કરોડ, 2 કરોડ આપી એકવાર ડખો ઊભો કરી દેવાનો. ડખો ઊભો કર્યા પછી 100 કરોડ રૂપિયાની જમીન એવું કહી દે કે આ તો તને નહીં મળે, પોલીસ સ્ટેશન બીવરાવે, કાયદાની ભાષામાં બીવરાવે. એટલે થાય શું કે એવું માનો છો ને કે એવું આપને લાગ્યું આ આખા જે કેસ તમે સ્ટડી કર્યા હશે, એક આખી કાર્ટેલ છે. સરકારના પણ લોકો એની અંદર, જો વિપક્ષના લોકો મળેલા છે તો સરકારના બી લોકો મળેલા છે, કેમ કે જે આખી સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર જ્યારે પણ કોઈ બી જમીન લેન્ડ ગ્રેબિંગ થઈ રહી હોય છે, ભૂમાફિયા હોય છે, તો એને શેર સરકારના પણ કેટલાક લોકોની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. નહીં, મેં કોઈ વિપક્ષ ઉપર કે સરકાર ઉપર સીધી વાત નથી. હું તો માની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માની પ્રદીપસિંહ જાડેજા સાહેબ, કે આ લોકોએ જે કાયદો બનાવ્યો છે, કાયદા બનાવી અને એની કડક અમલવારીની જે ઈચ્છાશક્તિ બતાવી છે, મારી વાત એની છે. અને એમણે જે ઈચ્છાશક્તિ બતાવી છે એને હું સેલ્યુટ કરું છું. કારણ કે એક નિરાશામાં લોકો એવા ગરકાવ થઈ ગયેલા કે અમારી જમીનનું કંઈ નહીં થાય. હું તમને જે કહેતું હતું કે માની લો તમારી 50 કરોડ રૂપિયાની જમીન છે, એમાં
ગમે તે રીતે છેતરી અને ડખો નાખી દીધો તો તમારે હવે એ ડખો ઉકેલવો તો પડે. હવે પહોંચી તો વરે નહીં એટલે શું કરે કે ભાઈ બોલો એટલે કે ભાઈ 50% આપો. જેને 5 લાખ રૂપિયા આપી અને ચીટિંગ કર્યું છે એ 25 કરોડ રૂપિયા વગર મહેનતના લઈને જતો રહે. આવું ગુજરાતમાં ચાલે છે. તોડ પાણી જ ચાલે છે. 100 કરોડ રૂપિયાની જમીનમાં સેટલમેન્ટ થાય, 50% લઈ જાઓ એટલે ખેડૂતને એવું થાય ચલો ભાઈ બધું જતું તેના પણ કરતા આખી 50% સિસ્ટમ તો કરપ્ટ થઈ ગઈ છે ને એના કારણે ગરીબો અને એવા લોકો કે જે સિસ્ટમથી નથી લડી શકતા એ હેરાન થઈ રહ્યા છે. કેવું માનો છો? 100% હેરાન થઈ જાય છે. પણ એટલે બીજેપી કાયદો લાવે છે. તો સિસ્ટમ કરપ્ટ બી તો થઈ રહી છે. નહીં પણ એટલે બીજેપી જે ઝડપથી કાયદા લઈ રહ્યા છે, જો એને ઓનલાઈન કરી દીધી એમને ઝડપથી ઓનલાઈન એને થઈ જાય એમણે ઝડપથી આ કાયદો બનાવ્યો. આ કાયદાની અંદર એમને જે ટાઈમ મર્યાદા બાંધી ને એ ગરીબ લોકોના આંખના આંસુ સારવાનું આ કામ કરશે. કારણ કે 21 દિવસમાં રિપોર્ટ તૈયાર થાય અને 6 મહિનામાં એને ન્યાય મળી જાય. એટલે જ આ બીજેપી કાયદો લાવ્યા છે ને. બીજેપી જે કાયદો લાવ્યા છે ને અને અભિનંદન આપવા પડે. એક સંવેદનશીલ મુખ્યમંત્રી આને કહેવાય, એક સંવેદનશીલ ગૃહમંત્રી આને કહેવાય કે બંનેની જે પ્રબળ ઈચ્છા શક્તિના કારણે આ થયું છે. પણ હા, હજુ આપને કહું એવા ઘણા મોટા નામાંકિત બિલ્ડરો છે કે જે અમદાવાદના પોશ એરિયામાં રહે છે, બહુ મોટા નામો, બહુ મોટા દાનવીરો બનીને ફરે છે. એવા લોકો આમાં સામેલ છે. એવા અધિકારીઓ એમની પાછળ છે જેના પુરાવા એકત્રિત કરવા અઘરું છે. કારણ કે અધિકારી એ પાછળની બેકઅપ આપી રહ્યા છે. પણ એ એક સિન્ડિકેટ છે. મને કિંજલબેન આજે હું ટીવીના માધ્યમથી કહું, મને કોઈ જ બિલ્ડરના હતા તમે બેઠેલો દેખાવ, મને કોઈ બિલ્ડરો જોડે મારા કોઈ વ્યવહાર જ નહીં. કારણ કે મારે કામ નહીં પડતું, હું કોઈ બિલ્ડરની ઓફિસ નહીં જતો. અને તેમ છતાં મને એ માહિતી ખબર છે કે કિંજલબેનની ઓફિસ કોણ આવે છે, અલ્પેશબેન ઓફિસ કોણ આવે છે, મને ખબર છે. અચ્છા અલ્પેશભાઈ, તમે એમ કહો છો તમે કોઈ બિલ્ડરની ત્યાં નથી જતા, પરંતુ હજુ વિપક્ષ તમારી પર કોઈ નિશાનો સાધે એની પહેલા નવગણ ઠાકોરે તમારી પર નિશાનો સાધી લીધો, તમને જ એક આખા જે પેલા કહી શકાય ફ્રેમમાં ચિતરી નાખ્યા. તો જો કે તમે તમારા ફેસબુક માધ્યમથી પણ આનો જવાબ આપ્યો હતો, પરંતુ આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. શું જવાબ આપ્યો ના થવાની પાછળનું કારણ શું? મેં કહ્યું ને કે એક પ્રકારની સિન્ડિકેટ છે. જે વ્યક્તિએ 2007માં એક પટેલ પરિવારને પોતાની જમીનો વેચી મારી છે, એ જમીનને મારે કોઈ લેવા દેવા શું? જે જમીન મારે કોઈ લેવા દેવા નથી. અચ્છા, એ વ્યક્તિનું ક્યારે મળ્યો નથી. નંબર 1 આ વાત મુદ્દા એ છે કે હું મળ્યો નહીં ક્યારે. એવા લોકો આક્ષેપ કરે એટલે ઘણીવાર એવું થાય કે સાહેબ ઠાકોર છે ને મારે ના બોલાય. હું બહુ સહન કરું છું. મેં છેલ્લા 3 વર્ષથી સહન કર્યું ખોટા આક્ષેપો. પણ મને એવું કે આપણા પર ખોટા આક્ષેપો થાય છે એના જવાબ આપવા જરૂરી નહીં. પણ જ્યારે વધારે પડતું મેં જ્યારે દારૂબંધીની વાત કરી ને ત્યારે આ જ એ લોકો હતા. કારણ કે આ એ બુટલેગર છે કે જેના પર 12 પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. આના પર 12 બુટલેગરના ગુના છે એના પોતાના પર. લગભગ બધામાં ધરપકડો થયેલી છે, ચાર્જશીટો પણ થયેલા. હવે એ વખતે મને પોટલીવાર અલ્પેશ ઠાકોર કર્યો. કિંજલબેન, મને ખૂબ દુઃખ થયું કે મેં મારી જિંદગીમાં દારૂ નથી પીધો. મેં મારી જિંદગીમાં હું બને એટલું સરળતાથી જીવવાનો પ્રયત્ન કરું. મેં ક્યારેય કોઈ જમીનની વચ્ચે એવું નહીં રહ્યો કે ભાઈ તમે આ બે લો છો મને વચ્ચે. મેં આવું કોઈ દારૂ નહીં કર્યું હોય. અચ્છા, મેં દારૂ પીતા હોય ને મારા ઘણા ફ્રેન્ડ પીવે તો એના પરિવારમાં જઈને હું જે ભાષા વાપરું કે શરમ કરો, પરિવારની ચિંતા કરું, મને ચિંતા એમની એ થાય તો એ પીવે ને એ મને ના ગમે. તેમ છતાં મને પોતાનો દારૂડિયો કીધો. પોટલીવાળો અલ્પેશ ઠાકોર, પોટલીવાળો મને નહીં કીધો. અને ઠાકોર સમાજ ઉપર ઇશારો કર્યો કે આ સમાજ પોટલીવાળો એમ કરીને એમણે જે અપમાન કરવાનો પ્રયત્ન કર્યો. એક નામાંકિત અખબાર આ પ્રકારનું લખે, મને બહુ દુઃખ થાય. બીજું તમને કહું કે જ્યારે ભૂમાફિયાની વાત થાય, જે જમીન મારે કોઈ લેવા દેવા નથી, અથવા જેને પોતે 2007નું પોતાનો એક સજ્જન પરિવાર છે પટેલનો, એમણે વેચી મારી, એમણે બીજે પણ વેચી મારી. અને એના માટે એણે બીજા પોતાના અધિકારો શું કહેવાય કે એણે આખા પરિવારના ખોટા વૈશ્યતનામા બનાવી, વારસાઈ હકો બનાવી અને વેચી મારી. તેમ છતાં મને લેન્ડ ગ્રેબર કહે છે. તો હું તો જાહેરમાં કહું છું, મારી વિરુદ્ધનો, મારી વ્યક્તિગત વિરુદ્ધનો એક પુરાવો આપો કે અલ્પેશ ઠાકોર વચ્ચે જમીનમાં પણ ટોકિંગમાં હતો તો તમે કોઈ કરવા તૈયાર છું. તમારું ના સાંભળતો હોય મને કહો, હું મારી વિરુદ્ધ હું ફરિયાદ કરવા આવું. પણ આ પ્રકારની વાતો એટલે કરે છે કે આ પેલા 25,000 કરોડની મેં જે વાત કરી ને એના માટે બોલે છે. મેં જે પેલી વાત કરી ને કે મોટા માથાઓ, મોટા બિલ્ડરો, મોટા નેતાઓ, મોટા અધિકારીની વાત કરી, આ એક પ્રકારની સિન્ડિકેટ છે. મને બંધ કરવા માગે છે. પણ એમાં ખબર નહીં કે જેટલો સજ્જનતાથી સરળતાથી વાત કરું છું, જીગર અહીંયા છે. જીગર કોઈ આવડી નહીં ડરે, કોઈ આવડી દબાઈ નહીં શકો મને. જે દિવસે જીગર ખોલવાની છે ત્યારે જીગર જાતે એકલો કાફી છું. તમે જે કઈ બાબત છે પુરાવા સાથે બેસ, ભલે થોડી વાર લાગશે પણ વ્યક્તિગત એવા મોટા મોટા બિલ્ડરોને ઉઘાડા પાડીશું કે જેમનું કામ જ આ છે. યાર તમે કોઈ એકાદ બિલ્ડર કહી શકશો અત્યારે પહેલી તારીખે કહીશ ને, અને પછી એ કહીશું, પુરાવા આપીશું કે તમે પુરાવાની વાત કરો. અરે હું બિલ્ડર છું, મેં મારી બેંકમાં ખેડૂતનું ખાતું ખોલાવી દીધું, એના ખાતામાં 38 કરોડ રૂપિયા નાખ્યા, એનો ચેરમેન હું જ છું પાછો, અને મેં તરત પાછા મારા જ ખાતામાં લઈ લીધા.
અને જ્યારે કેસ થયો ત્યારે હું એવો જવાબ આપું છું તમે ઉછીના લીધા હતા. એટલે ભલા માણસ પેલા જરૂર હતી એટલે જમીન વેચીને 38 કરોડ રૂપિયા જે તે ઉછીના લીધા હતા તો હવે આપી દે ને ભાઈ. આજે 5-5, 10-10 વર્ષ થવાયા, ઉછીના પૈસા હજુ પાછા આપવાની નહીં, એમાં એ 400 થી 500 કરોડ રૂપિયા કમાણ. આવા કહેવાતા ગર્ભ શ્રીમંત, આવા કહેવાતા મોટા અધિકારીઓ, મોટા નેતાઓ, એમને અનેક ગરીબોના આંસુઓના નીચે એમની ઇમારતો ઊભી કરી છે. અને એમના માટે બોલું છું એટલે મને બદનામ કરે છે. મારું કોઈ જ કામ એવું નથી. બહુ સરળતાથી આપને કહું, મેં પહેલાંય કહ્યું હતું, રાતનો મારો ખોરાક મારા ઘરે પૂછી લેજો. હું તો રાત્રે હળદરવાળું દૂધ અને રોટલો જ ખાઉં છું, બહાર ખાતો નથી. ઘરમાં પણ જ્યાં સુધી રોટલો મળે ત્યાં સુધી રોટલી જ નહીં હટતું. હવે જેનો ખોરાકની લિમિટેશન છે. ભૂમાફિયાઓની જે આપણે વાત કરી છે, ભૂમાફિયા એક્સપોઝ, કેમ કે ખૂબ મોટું રેકેટ છે, તો કેવી રીતે કરશો? કેમ કે અત્યાર સુધીમાં થોડું ઘણું આપણે ક્યાંક સ્ટડી કર્યો હશે, થોડા લોકો આપની પાસે આવ્યા હશે, કઈ રણનીતિ સાથે આગળ વધશો? એટલે જ કહું છું, હમણાં મારી જોડે એક અભી હાલ એક આવ્યો છે મારી જોડે, એક મેસેજ આવે છે અભી હાલ જ આ રહ્યો. હું કાંકરોજ તાલુકાના ચેખલા ગામનો છું. મારું નામ ઠાકોર ચેલાજી અમ્માજી છે. અમારી જમીન પહેલા અમે તેમને વાવા આપેલ હતી, પરંતુ અત્યારે તેઓ અમારી જમીન પાછી આપી રહ્યા નથી ને અમે તેના માટે 2 જગ્યાએ દાવો પણ કરેલ, પણ તેનો કોઈ જવાબ આપતો નથી. સામેની પાર્ટી અમને મોટા નેતાઓની ઓળખ આપી અમારા પર કેસ આગળ વધવા દેતા નથી અને ગરીબ હોવાના કારણે હારી જઈએ છીએ. તો સાહેબ મહેરબાની કરી મારી મદદ કરશો. અમારો સર્વે નંબર 652 અને 653 છે. આ અભી હાલનો દાખલો છે, અભી હાલ 11:37. એટલે આવા જે મેસેજ આવે છે એ જ આપને કહું કે આજે પણ તમે સ્ક્રુટિની કઈ રીતે કરશો? કેમ કે જ્યારે કોઈ કેમ્પેઇન શરૂ કરવામાં આવતું હોય છે, કોઈ લડત શરૂ કરવામાં આવતી હોય છે, જ્યારે વાત ઠાકોર સમાજ, આપણા સમાજની સૌથી પહેલું ઉદાહરણ આપ્યું હતું, ત્યારે દરેક વ્યક્તિ આશાની નજરથી જોતું હોય છે. તો સામેવાળો વ્યક્તિ જે કહી રહ્યો છે એની વાત સાચી છે, ખોટી છે, સ્ક્રુટિની કઈ રીતે કરશો? કઈ રીતે આગળ વધશો? એટલે એના માટે અમારી લીગલ ટીમ છે. અમારા લીગલ ટીમના અમારા જે એડવોકેટ છે એ 6 જેવા એડવોકેટ છે ને, એમાં હાઈકોર્ટના પણ છે, સેશનના પણ સારા વકીલો છે. બીજું આપણે કહું, મને એક પટેલ હતા અમારા ચાંદખેડાથી પટેલનો ફોન આવ્યો કે સાહેબ મારી જમીન ઉપર કબજો લઈ લીધો, મને જમીન નહીં આપતા. સેમ બીજો કેસ એવો અમરાઈવાડીમાંથી આવ્યો, એ પટેલ હતા. એમણે કહ્યું કે અલ્પેશભાઈ અમારો જમીનનો કબજો ખાલી નહીં કર્યો. દાદા ચિંતા ના કરો, સરકારે કાયદો બનાવ્યો છે ને એટલે કબજો તો ખાલી કરવો જ પડશે. એમ આની સ્કૂટીની એવું નથી કહેતા કે લેનારા બધા ખોટા છે, સાચા લેનારા પણ છે અને સાચા લેનારાને કદાચ કોઈ ખોટી રીતે બદનામ પણ કરતું હોય. સાચા લેનારા છે એમને 100% અમે એમને કોઈ જ એમને હેરાનગતિ નહીં થવા દઈએ. જે સારા નામાંકિત બિલ્ડરો છે કે જેમની નામના છે, કે જે એક પણ વસ્તુ એમની સ્કીમમાં ક્યારે લિટિગેશન નહીં આવ્યા, એમના પર શંકા કરવા માટે નહીં નીકળ્યા. અમે સાવકારને હેરાન કરવા નહીં નીકળ્યા. અમે નીકળ્યા છીએ એવા ગુંડાઓને, એવા માફિયાઓને કે જે ટૂંકા પૈસા શોધીને કરોડપતિ બની ગયા છે અને કરોડપતિ બનવા માંગે છે. સ્કૂટીની બહુ સ્પર્શ થશે, એમનો પણ પક્ષ સાંભળીશું, એમના ત્યાં જઈને સાંભળીશું કે આમાં તમે સાચા હોય તો અમને પુરાવા આપો, તમે સાચા છો તો અમને કોઈ વાંધો નથી. આક્ષેપ કરીશું તો આક્ષેપની સામે એમને સાંભળવાનો પણ પૂરો પ્રયત્ન કરીશું, પણ એવો આક્ષેપ, સીધો આક્ષેપ નહીં થાય કોઈના પર કે તમે આમાં ખોટા છો, બીજું ત્રીજું. જે સીધી આંખે દેખાતા હશે જે પુરાવા, એના પર સીધો આક્ષેપ થશે. જે પુરાવામાં કોઈએ આક્ષેપ કર્યો તો સામે એમને પૂછવા જઈશું કે ભાઈ આમાં શું છે. આ બધી બાબતોમાં કોઈને અપમાનિત કરવું, કોઈને ખોટી રીતે હેરાન કરવું, કોઈએ સાચી રીતે લેન્ડ લીધી હોય અને એના અધિકારને મારવો, એ અમારું કામ નથી. અમારું કામ છે જે ગરીબ છે, જે શોષિત છે, જે કોઈ પણ સમાજનો છે, જેનું કોઈ નથી સાંભળતું તો એનો જરિયો બની અમે, જેનું કોઈ નથી સાંભળતું તેની જોડે જઈએ, જેને કોઈ નથી સાંભળતું તો એને સથવારો આપવાનો પ્રયત્ન કરીએ. આમાં અમારે કોઈ લેવા દેવા નથી. માત્ર એક જ લેવા દેવા છે કે એના આંસુ સારવા, એની નિરાશાને દૂર કરી અને ન્યાય મળે, સાચો ન્યાય મળે એના માટેની આપણે. તો 1 જાન્યુઆરીએ કેટલા નામ એક્સપોઝ થઈ શકે એવું અત્યારે માની શકે? નહીં, એટલે આમાં તમને કહું કે બહુ ટુકડો કરવો એના કરતાં એક એક કરી વ્યવસ્થિત કરીએ ને તો સારું રહે. અને એમાં કહેવાતા નામાંકિત લોકો, એટલે નહીં કહેતા કે મોટા માથાઓ. આ મોટા હાથીને પહેલાં બકરીઓ પછી આવશે, બહુ બકરીઓ છે પણ એમાં હાથીઓ પણ છે. તો પહેલાં હાથીનું એકાદું નામ લઈએ, પછી થોડો સમય પછી બીજા હાથીનું. પુરાવા વગર બોલીશું ને તો એ સારું નહીં થાય. પુરાવા સાથે બોલવું છે અને એનો ખુલાસો કરો તમે, તમને પૂરો અધિકાર છે. અમે જે કંઈ વાત કરીશું એનો સંપૂર્ણ એમને અધિકાર આપીને વાત કરીશું. બિલકુલ.
ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા ભાજપ નેતા અલ્પેશ ઠાકોર. દારૂબંધીના કેમ્પેન બાદ ઘણા સમય બાદ હવે ભૂમાફિયાઓથી જમીનો જે લોકોએ જે પણ ભૂમાફિયાઓએ ખોટી રીતે જમીનો પચાવી પાડી છે ગરીબોની, ઠાકોરોની, પટેલની, સમાજના કોઈ પણ વર્ગની, તેની માટેનું એક કેમ્પેન છેડ્યું છે. અત્યારે તો ખૂબ આશ્વસ્ત છે અને સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે 1લી તારીખથી નામો જાહેર કરવામાં આવશે. મોટી માછલીઓ અથવા તો જે મોટા હાથી છે તેમને આ વખતે એક્સપોઝ કરવામાં આવશે. તો હવે રાહ જોવાની છે 1 જાન્યુઆરીની કે આખરે એવી કઈ કાર્ટેલ છે કે જે ગુજરાતની જનતાને હેરાન કરી રહી છે, તેમની જમીનો પચાવી પાડી રહી છે. આજ માટે આટલું જ. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો TV9ના સોશિયલ મીડિયા સાથે.